ભરૂચ જિલ્લામાંથી પોલીસ વિભાગને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે, જ્યાં દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। દહેજ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકી સામે એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ અનુસાર દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું, જેના પગલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો। આ કેસની તપાસ આરોપી પોલીસ કર્મચારી કરી રહ્યા હતા। મૃતકના પરિવારજનોને ગ્રામ પંચાયતમાંથી મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માત મોતની જાહેરાત અને પોસ્ટમોર્ટમ નોટની નકલની જરૂર હતી। આ દસ્તાવેજો આપવા બદલ આરોપી પોલીસ કર્મચારીએ શરૂઆતમાં ₹1 લાખની લાંચની માંગણી કરી હતી અને અંતે સોદો ₹70,000માં નક્કી થયો હતો। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ એસીબી ભરૂચ ટીમે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। ટ્રેપ દરમિયાન આરોપીએ ફરી ₹70,000ની માંગણી કરી હતી, જો કે અંતે ₹60,000 સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દહેજ પોલીસ સ્ટેશનના વડોદરા બીટ ચેમ્બરમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો હતો। એસીબીએ લાંચની રકમ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને ફરી એકવાર પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે સવાલો ઉભા થયા।